મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। આ જગ્યા કેવી છે? સુંદર દેખાય છે ને? શું તમે મોજાઓનો અવાજ સાંભળી શકો છો? મલેશિયામાં પોર્ટ ડિક્સન નામનું એક શહેર છે। તે સુંદર જગ્યા છે અને આ એક ખૂબ જ સુંદર એવો પ્રદેશ છે જે સમુદ્ર કિનારે આવેલો છે। હું તમારી સાથે તે કિનારા પરથી વાત કરી રહ્યો છું। એક બાજુ તે સમુદ્ર છે, બીજી બાજુ ત્યાં એક નારિયેળનું ઝાડ છે। સમુદ્રની બાજુમાં જ નારિયેળનું ઝાડ ખૂબ જ સુંદર લાગે છે। સામાન્ય રીતે નારિયેળના ઝાડ તળાવો અને તેની નજીક ખીલે છે અને ઉગે છે, પરંતુ અહીં તે દરિયા કિનારે જ છે। તે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે, જોવા માટે સુંદર દ્રશ્ય છે અને તે હૃદયને ખૂબ જ ખુશ કરે છે। જો આપણે આ દરિયા કિનારે બેસીને મોજાઓનો અવાજ સાંભળીએ તો તે હૃદયમાં આનંદ આપશે। તમે જોયું છે ને? જો તમે એકલા જાઓ છો, ત્યાં બેસો છો અને તેની પ્રશંસા કરો છો। પ્રભુએ આટલો વિશાળ સમુદ્ર બનાવ્યો છે, મોજા બનાવ્યા છે અને તેને એક સીમા પણ આપી છે। તે આવે છે અને પછી જતી રહેશે। તે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે। તે જ રીતે આપણા જીવનમાં પણ સમસ્યાઓ મોજાની જેમ આવશે। જો આપણે દૂરથી જોઈએ તો એવું લાગશે કે આપણને ગળી જશે, જ્યારે તે નજીક આવશે ત્યારે તે ધીમે ધીમે પાછળ હટી જશે। શું તમારી સાથે કોઈ નથી? પ્રભુ ઈશુ છે, સમુદ્ર બનાવનાર ઈશ્વર, સ્વર્ગ પૃથ્વી બનાવનાર ઈશ્વર। કારણ કે તે આપણી સાથે છે। જો સમસ્યાઓ આવશે તે પાછી હટી જશે। જો કે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તમે તેને પાછા હટા જોવાના જ છો। તેનું કારણ શું છે તમે જાણો છો? પ્રભુ તમને એક વચન આપે છે, રોમનો તેના 16મા અધ્યાયનું 20મું વચન, શાંતિદાતા ઈશ્વર શૈતાનને વહેલો તમારા પગ નીચે છૂંદી નખાવશે। શૈતાન આપણો દુશ્મન છે। આ સમસ્યાનું કારણ કોણ છે? મુશ્કેલીઓ મોજાની જેમ આવતી રહે છે, એક પછી એક। જ્યારે એકનો અંત થાય છે ત્યારે બીજી આવી જાય છે। મુશ્કેલી આવતી રહે છે। ઘરમાં અંત થશે તો ઓફિસમાં આવશે, ઓફિસમાં અંત થશે તો પછી ઘરમાં આવશે, વ્યવસાયમાં સમસ્યા આવી જશે। હું જ્યાં પણ જોઉં છું ત્યાં સમસ્યા આવતી રહે છે। શું આમ વિચારો છો? સમસ્યા આવશે પણ નુકસાન નહીં કરશે। આ સમસ્યાનું કારણ શું છે? તમારો એક દુશ્મન છે। તે જે છે તે હેવાન છે। તેને શૈતાન કહેવામાં આવે છે। તે આપણો એક અદ્રશ્ય દુશ્મન છે। તે આધ્યાત્મિક ક્ષેત્રમાં કાર્ય કરતો જ રહે છે। તે જે શૈતાન છે તે તમારો દુશ્મન છે। તે તમારો દુશ્મન કેમ છે? જો આમ વિચારો તો તમે ઈશુના બાળકો બન્યા છો ને? શું તમે ઈશુ સાથે ચાલવાનું શરૂ નથી કર્યું? તે ઈશુનો દુશ્મન છે। કારણ કે તમે ઈશુના બાળકો છો, તે પોતાનો તમને દુશ્મન માને છે અને જો તે તમને પરેશાન કરતો રહે છે। જો બાળક પર અસર થાય, સૌથી વધુ કોને અસર થાય છે? માતાની અસર થતી હોય છે, પિતાની અસર થતી હોય છે। મારા બાળકને આ રીતે અસર થાય છે। જો તમને અસર થતી રહે છે તો પરમેશ્વરનું હૃદય તે દુઃખી થાય છે, એટલે શૈતાન સમસ્યા ઊભી કરશે। પણ શું પ્રભુ શાંત રહેશે? શું તે આપણા પિતા નથી? તે શું કરે છે? તે કહે છે, શૈતાન, હું તને મારા પગ નીચે કચડી નાખવાનો છું। શું તે શક્ય છે? ઈશુએ ક્રૂસ પર લોહી વેવડાવ્યું, મૃત્યુ પામીને સજીવન થયા, ત્યારે શૈતાન હારી ગયો હતો। તેમણે પોતાની શક્તિઓને ગ્રહણ કરી છે। તેમણે તેના કાર્યોનો નાશ કર્યો છે। તેમણે શૈતાન ઉપર વિજય મેળવ્યો છે। શૈતાન તેમને જોઈને ડરે છે। ઈશુનું નામ બોલશો તો ડરશે અને તેથી ભય વિના ને નિરાશા વિના તમે કહો, હું ઈશુના નામમાં બોલી રહ્યો છું કે તું ભાગી જા। ઈશુના નામે હું તને આદેશ આપી રહ્યો છું કે મને તું ખલેલ પહોંચાડશો નહીં। તે કહીને તમે જુઓ, પરિસ્થિતિ બદલાશે। કારણ કે પ્રભુ કહે છે, હું તેનું માથું તમારા પગ નીચે કચડી નાખીશ। તે આપણા માથા ઉપર ઊભો રહીને આપણને ગુલામ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। પ્રભુ કહે છે કે હું તેને તમારા પગ નીચે મૂકી દેવાનો છું। ઈશુએ તેનું માથું તેમના પગ નીચે કચડી નાખ્યું છે। આપણે બાઇબલમાં તે વાંચીએ છીએ। શૈતાન જે છે તે ઈસુ ખ્રિસ્તના પગ નીચે છે, તેથી તમે ડરશો નહીં। અને જો તે ઈશુની નીચે છે, શું ઈશુ તમારી સાથે નથી? તેથી તે તમારા પગ નીચે પણ છે। તે તમને કંઈ કરી શકતો નથી। તે કેવળ તમને ડરાવે છે। શું લોકો ખાલી ધમકીઓ આપતા નથી? તેવી જ રીતે શૈતાન ધમકી આપશે, ડરાવશે। તે ડરથી આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે। ડર્યા વગર હિંમતભેર કહો કે તું મારું શું કરી શકે છે? ઈશુએ તારું માથું કચડી નાખ્યું છે। તેમણે ક્રૂસ પર તને હરાવ્યો છે। શું તું મને હરાવી શકે છે? શું તું લડવાનો અને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે? હે દુષ્ટ શૈતાન, હું ઈશુના નામમાં તને હરાવીશ આમ કહેવાનો પ્રયાસ કરો। તમે જેવી રીતે આ કહેશો તે ભાગી જવાનો છે। કારણ કે તમે અજાણ છો, કારણ કે તમે જાણતા નથી। તે તમને ડરાવે છે। શું કરવું? શૈતાન આવ્યો છે, શૈતાન મારી સામે લડી રહ્યો છે। શું કરવું? અહીં સમસ્યા છે, ત્યાં સમસ્યા છે। ડરશો નહીં।
તે શું કરી શકે છે? તે તમને ડરાવી શકે છે, તમને પીડા આપી શકે છે. ડર્યા વગર હિંમતભેર કહો, જેણે તારું માથું કચડી નાખ્યું છે તે ઈસુ મારી સાથે છે. તું મારા પગ નીચે છે, તું મને ધમકી ન આપ. ઈસુના નામે તમે આ કહેતા રહો. તમે જેવી રીતે આ કહેશો, મુશ્કેલીઓ તો રોજ આવે છે અને તે બધું સારું છે. જ્યારે તે આવશે, જીવન રસપ્રદ બને છે. આપણે સંઘર્ષ કરીશું, વિજયી બનશું અને પ્રગતિ કરીશું. તે આપણો આનંદ છે. તેથી બિલકુલ નિરાશ ન થાઓ. જેમણે દુષ્ટ શેતાનને હરાવ્યું છે તે ઈસુ તમારી સાથે છે. તમે વિજયી થવાના છો. શેતાન તમારા પગ નીચે છે. તમે વિશ્વાસથી કબૂલ કરો કે દુષ્ટ શેતાન, જેણે તારું માથું કચડી નાખ્યું છે, તે ઈસુ મારી સાથે છે. જો તું તેના પગ નીચે છે તો તું મારા પગ નીચે પણ છે. ઈસુએ તને કચડી નાખ્યો છે. તું મારું કંઈ કરી શકતો નથી. તું લડશે તો પણ જીતી શકવાનો નથી. ઈસુના નામમાં હું તને હરાવી નાખું છું. આમીન, આમીન.